બજેટ સત્ર પર સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે। રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। શાસક પક્ષ તરફથી પૂર્ણેશ મોદીએ ઉમેદવારી કરી છે તો વિપક્ષ તરફથી શૈલેષ પરમારનું નામ મૂકવામાં આવ્યું છે। 18 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બજેટ રજૂ થશે। આગામી બજેટ ગુજરાતના વિકાસ માટે મહત્વનું બની રહેશે। 2026-27નું બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે। આદરણીય રાજ્યપાલ દેવવ્રતજીના આભાર પ્રસ્તાવ પછી તરત જ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશભાઈ મોદી અને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રી શૈલેષભાઈ પરમાર બંને ઉમેદવારી નોંધાવી છે। એનો નિર્ણય થયા પછી તરત જ ઉપાધ્યક્ષને એમના સ્થાન ઉપર દોરી જઈ અને એમનું સ્થાન ગ્રહણ કરવા માટેની અમે વિનંતી કરીશું અને સાથે તરત જ બાકીના દિવસના કામકાજોમાં પણ અગાઉ જે માહિતી આપી છે એ પ્રમાણે વિધાનસભાનું સત્ર આખું ચાલુ થશે। 18મી તારીખે ગુજરાતનું વિધાનસભા પક્ષ અને વિપક્ષ દ્વારા બજેટ્સની રજૂઆત અને રજૂઆતના અંતે એની ચર્ચાઓ અને ચર્ચાઓના અંતે એને પારિત કરવામાં આવશે અને જે બજેટ રજૂ થવાનું છે એ આગામી વિકાસની ગુજરાતના વિકાસની ખૂબ મોટી સીમાઓ તય કરવાનું બિલકુલ નિશ્ચિત છે।